નરના મનસબદાર બનીને શું કરવું? હું તો ભગવાન રામનો જ તે મનસબદાર છું, એનો જ અમલદાર છું, તો માણસના અમલદાર બનીને મારે શું કરવું? એટલે ખૂબ સરસ તુલસીદાસજી જવાબ આપે છે. ત્યારે આમ જોઈએ ને તો રામાયણની વાર્તા જે છે એ રામ અને રાવણની વચ્ચે, બેની વચ્ચે કેન્દ્રિત છે. રાવણ છે એ કઈ કઈ જગ્યાએ રામ કરતા ચઢિયાતો હતો? તો મારી દ્રષ્ટિએ દરેક જગ્યાએ રાવણ છે ને એ રામ કરતા ચઢિયાતો હતો. બુદ્ધિની દ્રષ્ટિએ તો ચઢિયાતો, એણે શિવતાંડવની રચના કરી હતી. રાજનૈતિક દ્રષ્ટિએ ચડિયાતા. રાજનીતિક દ્રષ્ટિએ ચડિયાતા એટલા માટે કારણ કે મૃત્યુદેવ અને શનિદેવને તેણે બંદી બનાવ્યા હતા. શક્તિશાળી કારણ કે એના લંકામાંથી કોઈ પણ વ્યક્તિને યમરાજે લઈ જવું હોય ને તો રાવણને પૂછવું પડે. મૃત્યુદેવને તો બંદી જ બનાવ્યા હતા ને. એટલે શક્તિશાળી પણ રાવણ, ઉંમરમાં મોટો રાવણ, મહાજ્યોતિષી રાવણ, પૈસા કોની પાસે? તો સોનાની લંકા રાવણની પાસે. તો રામ પાસે એવું શું હતું કે જે એને મહાન બનાવતું હતું? એનું ચરિત્ર. એટલે જ તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી. અત્યારે કોઈ બાળકને પૂછવામાં આવે, એની સામે 2 શ્લોક બોલવામાં આવે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમડ 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 ડમન નિનાદવ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટા. બરાબર. અને બીજો શ્લોક એવો બોલવામાં આવે કે નમામીશમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તો બાળકને એમ કહીએ ને કે આ 2 માંથી રાવણ શું બોલ્યો હશે? તો બાળક તરત જ કહી દે કે ડમટ 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 ડમન નિનાદવ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. આ રાવણ જ હોય, આ એનું અભિમાન છે. અને નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. આ રામ ભગવાન જ હોય, આ બીજું કોઈ ન હોઈ શકે.